નમસ્કાર 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 ધોરણ 12 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છે ધોરણ 12 નું પહેલું યુનિટ કેન યુ ઇન્સ્ટોલ લવ નો ભાગ 2. ભાગ 1 જે છે YouTube ચેનલ ની અંદર અપલોડ કરી દીધો છે. હજુ સુધી જો વિદ્યાર્થી મિત્રો પહેલો ભાગ ન જોયો હોય તો પહેલો ભાગ જોઈ લેજો. ચલો આજે આપણે બીજા ભાગનો અભ્યાસ કરવાના છે કેન યુ ઇન્સ્ટોલ લવ. પહેલા ભાગની અંદર આવ્યું હતું ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે CSR એ અને કસ્ટમર વિશે વાતચીત જે છે ભાઈ લવ ઇન્સ્ટોલ કરાવવા આવે છે તો ભાઈ કે છે બધું આ આપણે આગળના લેક્ચરની અંદર ભણાવી દીધું છે ભાઈ પાસ્ટ હર્ટ ને લો સ્ટીમ ને. એટલે જો આગળનો વિડિયો તમે ન જોયો હોય તો પહેલા જોઈ લેજો. જુદા જુદા પ્રકારના ઇમોશનની આપણે વાત કરી હતી અને આપણે અહીંયા પહોંચ્યા હતા કે ભાઈ એક મેસેજ આવે છે તો એ મેસેજ કયો હતો એની આપણે આ ચર્ચા કરવાના છીએ. તો જલ્દીથી જોડાઈ જાઓ દરેક વિદ્યાર્થી મિત્રો. ચલો જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આપણે કીધું તો આને કહેવાય CSR. કહે છે કે વોટ ડઝ ધ મેસેજ સે. ભાઈ મેસેજ જે તમને આવ્યો છે મેસેજ કયો છે, શું છે મેસેજ? તો કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર 412. તમે જો એરર આવે ને ત્યારે આ પાછળ આવા આંકડા લખેલા હોય, એરર ની પાછળ આંકડા લખેલા હોય કોમ્પ્યુટરની ભાષાની અંદર. તો કહે છે ભાઈ એરર 412 આવે છે. પ્રોગ્રામ નોટ રન એટલે કે ચાલુ. જો અહીંયા દોડવું નહીં, અહીંયા શું લેવાનું છે? ચાલુ. રન એટલે દોડવું થાય પણ અહીંયા લેવાનું છે ચાલુ. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ એટલે થાય આંતરિક એટલે કે અંદર. કમ્પોનન્ટ્સ એટલે થાય પાર્ટ એટલે કે ભાગ. કે ભાઈ પ્રોગ્રામ જે છે એ અંદર ચાલતો નથી, અંદરના ભાગમાં. વોટ ડઝ ધેટ મીન? આનો મતલબ શું થાય? અંદરના ભાગમાં નથી ચાલતો, બહારના ભાગો આપણે કહેવાય હાથ પગ આંખ કાન જે છે અંદરના ભાગમાં આવે. ફેફસા જે છે, કિડની જે છે, લીવર જે છે, હૃદય જે છે એ અંદરના ભાગો છે. તો એમ કહે છે કે ભાઈ અંદરના ભાગોની અંદર, આંતરિક ભાગની અંદર એટલે કે અંદર હૃદયની અંદર જે છે એ આ પ્રોગ્રામ જે છે એ ચાલતો નથી. કે ભાઈ વોટ ડઝ ધેટ મીન? આનો મતલબ શું થાય? તો કે છે CSR ડોન્ટ વરી મેમ, ચિંતા ન કરો મેમ. ધેટ્સ કોમન. આ તો ભાઈ સામાન્ય જે છે, સામાન્ય વસ્તુ છે, સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ એનો મતલબ એવો થાય ધેટ એટલે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ. કે ભાઈ લવ પ્રોગ્રામ જે છે એ સેટઅપ થયો છે ટુ રન ચાલવા માટે ટુ એક્સટર્નલ હાર્ટ. એક્સટર્નલ એટલે થાય બાહ્ય, હાર્ટ એટલે થાય હૃદય. કે ભાઈ તમે જે લવ ઇન્સ્ટોલ કર્યો છે એ પ્રેમ જે છે ખાલી તમે બાહ્ય ભાગમાં બટ હેઝ નોટ એટ બીન રન ઓન યોર હાર્ટ. પણ તમારા હૃદયમાં એ પ્રેમ જે છે એટલે ખાલી પ્રેમ તમારો બહારથી છે, ખાલી દેખાવનો માત્ર પ્રેમ છે પણ તમારી અંદર પ્રેમ છે નહીં. આપણે ખાલી દેખાડવા માટે કોઈને પ્રેમ કરતા હોય, દેખાડવા માટે કોઈને વહાલ કરતા હોય, દેખાડવા માટે સારા બનતા હોય, એમ આપણે નથી બનવાનું. તો અહીંયા એ જ કહે છે કે ભાઈ પ્રેમ જે છે એ તમારા બાહ્ય ભાગની અંદર ખાલી દેખાડા માટેનો પ્રેમ છે પણ તમારા હૃદયમાં જે પ્રેમ હોય, જે અંદરથી જે પ્રેમ તમને નીકળે કોઈના માટે, એ પ્રેમ તમારી અંદર ઇન્સ્ટોલ થયો નથી. એ પ્રેમ જે છે એ રન થયો નથી, એ પ્રેમ જે છે એ શરૂ થયો નથી કોઈના પ્રત્યે. ચલો જોઈએ શું કહે છે આગળ. It is one of those complicated એટલે થાય જટિલ પ્રોગ્રામિંગ થિંગ. કે ભાઈ આ કેવું છે? જટિલ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ એટલે થાય ભાષા. નોન ટેકનિકલ ભાષાની અંદર એને શું કહેવામાં આવે છે? એનો મતલબ એવો છે યુ હેવ લવ યોર ઓવન મશીન બિફોર, પહેલા ઇટ કેન લવ અધર્સ. તમે બીજા લોકોને પ્રેમ કરો એની પહેલા તમારે ખુદને પ્રેમ કરતા શીખવું પડશે. પહેલા ખુદની અંદર તો પ્રેમ જગાડો, પહેલા ખુદને તો પ્રેમ કરતા શીખો એમ કે છે. ટેકનિકલ ભાષાની અંદર એને શું કહેવા માંગે છે? એમ કીધું કે ભાઈ તમારો પ્રેમ જે છે એ બાહ્ય છે, આંતરિક અંદર જે છે એ પ્રેમ તમારાની અંદર નથી ચાલતો. તમે ખાલી દેખાડવા માટે પ્રેમ કરો છો, દેખાડા માટે. તો એમ કે છે પહેલા તો ખુદની જાતને પ્રેમ કરો પછી તમે બીજાને પ્રેમ કરો. જો તમે ખુદની જાતને જ પ્રેમ નહીં કરતા તો બીજાને શું તમે તંબુરો પ્રેમ કરવાના? તો અહીંયા એ જ કહેવા માંગે છે કે બીજાને પ્રેમ કરો એની પહેલા તમારી અંદર પ્રેમ જગાડો, તમારી ખુદની જાતને પ્રેમ કરો. તો કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ?
મારે અંદર પ્રેમ જગાડવો છે, મારે ખુદને પ્રેમ કરવો છે, મારે બીજા પ્રત્યે પ્રેમ જગાડવો છે, મારે શું કરવું જોઈએ? ઓકે, CSR કેન યુ ફાઇન્ડ, તમને મળ્યું ધ ડિરેક્ટરી. ડિરેક્ટરી એટલે થાય ફોલ્ડર, ફાઇલ અથવા તો ફોલ્ડર. તમને એ ફોલ્ડર મળ્યું જેનું નામ શું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ. સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતને સ્વીકાર કરતા શીખો, પોતાની જાતનો સ્વીકાર કરતા શીખો. માની લ્યો કે તમે બીજા કરતા નબળા છો, તમે બીજા કરતા વધારે સારું નથી બોલી શકતા, તમે બીજા કરતા વધારું નથી લખી શકતા, તમે વધારે બીજા કરતા સારા નથી હોશિયાર, તો પોતાની જાતનો સ્વીકાર કરતા શીખો, સ્વીકારતા શીખો. ટૂંકમાં એમ આ શું કીધું છે? સેલ્ફ એક્સેપ્ટન્સ. સ્વીકાર કરતા શીખો. જો તમે સ્વીકાર જ નહીં કરો, તમને જે નથી આવડતું તો તમે સ્વીકાર કરો કે ભાઈ મને આ નથી આવડતું, હું આ બીજાની જેમ નથી. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો તમને આવું સેલ્ફ એક્સેપ્ટન્સ નામનું ફોલ્ડર તમને મળશે. જુઓ, ચલો આગળ જોઈએ શું કહે છે એ ફોલ્ડર. તો કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. હા, મને એ ફોલ્ડર મળી ગયું છે. આગળ આવ્યું ને ગ્રજ ને બધું, આ ઘણું બધું આવી ગયું કે ભાઈ હા અમે સ્વીકારી ગયું. આ યસ આઈ હેવ ઇટ. તો CSR શું કહે છે? એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કે ભાઈ તમારા લાભ માટે સારું છે, તમારામાં પ્રેમ ઇન્સ્ટોલ થાય એના માટે આ સારું છે કે ભાઈ તમે જે છે સ્વીકાર કરતા શીખો છો. તમે આગળ આવ્યું ગ્રજ ને એવું બધા શબ્દો આવી ગયા. રેડી? તો અહીંયા કીધું ભાઈ એ તમારા માટે સારું છે, એ તમારા માટે લાભ માટે સારું છે. કેની માટે કે છે? જેનાથી તમારામાં પ્રેમ ઇન્સ્ટોલ થાય, તમારામાં લવ ઇન્સ્ટોલ થાય. તમારામાં અત્યારે બાહ્ય તો છે પણ અંદર તમારી અંદર પ્રેમ છે નહીં. પણ જો તમે તમારી જાતને સ્વીકારતા શીખશો, તમારી ભૂલોને સ્વીકારતા શીખશો, તો તમારામાં પ્રેમ આપોઆપ ઇન્સ્ટોલ થશે. તો કસ્ટમર કહે છે થેન્ક યુ, આભાર. તો શું કહે છે આગળ? CSR કહે છે યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. જે તમને એ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની જે ફાઇલ જે છે એમાં ક્લિક કરો એન્ડ કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ નામના ફોલ્ડરની અંદર તમારે કોપી પેસ્ટ કરવું. કોપી પેસ્ટ કરતા તો તમને ખ્યાલ છે, આવડે છે. કોઈ પણ વસ્તુ સિલેક્ટ કરી ત્યાંથી ઉપાડી અહીંયા મૂકી એટલે કોપી પેસ્ટ. તો કે જે પણ કાંઈ બધું જે છે એને કોપી કરીને તમારે ક્યાં મૂકવાનું છે? માય હાર્ટની અંદર, માય હાર્ટ નામના ફોલ્ડરની અંદર મૂકવાનું છે. હવે એ ડિરેક્ટરી શું છે? ફોરગીવ સેલ્ફ. ફોરગીવ સેલ્ફ એટલે કે પોતાની જાતને માફ કરતા શીખો. પોતાની જાતને જ આપણે બ્લેમ કરતા હોય, મારો જ વાંક છે, હું જ આવો છું, હું જ આમ નથી કરી શકતો, હું જ તેમ નથી કરી શકતો. તો પોતાની જાતને સૌથી પહેલા તમે માફ કરતા શીખો, પછી બીજાને માફ. પોતાની જાતને જો તમે માફ ન કરી શકતા હોય, તમે બીજાને શું માફ કરવાનું? એટલે આ કીધું છે ફોરગીવ સેલ્ફ. હવે કયા કયા પ્રોગ્રામને તમારે કોપી કરવાના છે? એક તો ફોરગીવ સેલ્ફ, આ કીધું ને, કોપી ધેમ હાર્ટ, હૃદયની અંદર. જો તમારા લવ જે છે એ અંદર પણ તમારી અંદર આવે, અંદર પણ તમારી અંદર ઇન્સ્ટોલ થાય, બીજાના પ્રત્યે પ્રેમ ઉભરાય કે નીકળે, તો એના માટે તમારે શું કરવાનું છે? તો કે માય હાર્ટ નામના ફોલ્ડરની અંદર તમારે પહેલા તો આ નાખવાનું છે, ફોરગીવ સેલ્ફ. પછી કીધું છે સેલ્ફ સ્ટીમ. સેલ્ફ સ્ટીમ એટલે કે પોતાની જાતનું સન્માન કરતા શીખો. પોતાની જાતનો આત્મવિશ્વાસ વધે એવું કાર્ય કરો. આપણે પોતાની જાતનું સન્માન ન કરતા હોય, આપણે મારેથી આ ન થાય, હું આમ છું, હું તેમ છું. પછી આ કીધું છે રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ એટલે કે પોતાની જાતની કિંમત કરતા શીખો, પોતાની જાતની વેલ્યુ કરતા શીખો. પોઝિટિવ વૃત્તિ તમારી ગોતો કે ભાઈ તમારામાં કેવી કેવી ખાસિયતો છે. અને કીધું છે અહીંયા ગુડનેસ. ગુડનેસ એટલે કે સારાપણું. આ તમામ ફોલ્ડરને તમારે ક્યાં કોપી પેસ્ટ કરવાના છે? માય હાર્ટ નામના ફોલ્ડરની અંદર તમારે કોપી પેસ્ટ કરવાના છે. કઈ કઈ વસ્તુ? તો કે ફોરગિવનેસ, પોતાની જાતને માફ કરતા શીખો. સેલ્ફ સ્ટીમ, પોતાના જાતનું સન્માન કરો, પોતાની જાતની વેલ્યુ કરો. સારાપણું, આ દરેક વસ્તુને તમારે માય હાર્ટની અંદર કોપી પેસ્ટ કરવાના છે. હવે એ કરશો એટલે શું થશે? લાગ્યું છે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ. ઓવરરાઇટ એટલે કે એના ઉપર લખો, એને ભૂસીને એના ઉપર લખો. એટલે કે જે તમારામાં બીજા પ્રત્યેનો પ્રેમ નથી, એ પ્રેમ જે છે એ આ વસ્તુ તમે કોપી પેસ્ટ કરશો એટલે એમાં ઓવરરાઇટ થશે. એન્ડ કોન્ફ્લિક્ટિંગ એટલે કે નડતર રૂપ જે ફાઇલ જે છે, જે તમારા પ્રેમને બીજાના પ્રત્યે નીકળવામાં, બીજાના પ્રત્યે આપવામાં તમને જે નડતર રૂપ ફાઇલ જે થાય છે, જે આપણી ભાષામાં કેવું છે હળી કરી એવી ફાઇલ જે છે. એન્ડ બિગિન પેચિંગ. પેચિંગ એટલે કે જોડાવું. એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. આટલી વસ્તુ તમે ઇન્સ્ટોલ કરો એટલે તમારામાં જે ફોલ્ટી ફાઇલ હોય, જે તમારામાં નડતર રૂપ ફાઇલ હોય, દરેક ફાઇલ જે છે એ ભૂસાઈ જશે.
ઓલ્સો યુ નીડ ટુ, અને તમારે શેની જરૂર છે? ડિલેટ. જો આ ડિલેટ તમારે ફરજિયાત કરવાનું છે. સેલ્ફ ક્રિટિક, સેલ્ફ એટલે કે જાતે, ક્રિટિક એટલે નેગેટિવિટી, ટીકા, પોતાની જાતની ટીકા કરતા હો, એ એક તમારે ડિલેટ કરવાનું છે. સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ્ડ ડિરેક્ટરીઝ, દરેક પ્રકારના ફોલ્ડરમાંથી, દરેક પ્રકારની ફાઇલમાંથી જે આ તમારી સેલ્ફ ક્રિટિક છે, પોતાની જાતની પ્રત્યેની નેગેટિવિટી છે, પોતાની જાત પ્રત્યેની જે ટીકા કરવાની વૃત્તિ છે, એને તમારે બધા ફોલ્ડરમાંથી શું કરવાની છે? ડિલેટ કરવાની છે. એન્ડ ધેન ત્યારબાદ એમ્પટી યોર રિસાયકલ બિન. હવે જો તમે કોઈ પણ પ્રકારની ફાઇલ કે કોઈ પણ પ્રકારનો ફોટો તમે ડિલેટ મારો ને એટલે એ સંપૂર્ણપણે ડિલેટ ન થયો, તમને ખબર છે એ પડ્યો હોય, એને ફરીવાર તમે જો તમારે ફરીવાર રીઇન્સ્ટોલ કરવો હોય, ફરીવાર તમારે રિકવર કરવો હોય તો એ થાય રિસાયકલ બિનમાં. ફોટો ડિલેટ મારો પછી તમારે અંદર જઈને ફરીવાર મારો પડે, એને કહેવાય રિસાયકલ બિન. તમે એકવાર આ જે સેલ્ફ ક્રિટિકને ડિલેટ માર્યું, પોતાની જાતની નકારાત્મક વૃત્તિ જે છે, પોતાની જાતની ટીકા કરવાની વૃત્તિ જે છે, એને તમે એકવાર ડિલેટ માર્યું મેઇન ફોલ્ડરમાંથી, પછી તમારે રિસાયકલ બિનમાંથી નહીં, તે તમારે એને શું કરવાનું છે? સાવ કાયમ માટે તમારે એને ડિલેટ મારી દેવાનું છે. આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, તમારે એ પણ ખાતરી કરવાની છે, ઇટ ઇઝ કમ્પ્લીટલી, સંપૂર્ણપણે ગોન, ભૂસાઈ ગયું છે, એન્ડ નેવર કમ્સ બેક, અને ફરીવાર તમારે એ ક્યારેય એવી વૃત્તિને તમારે લાવવાની નથી. જો ફરીવાર સમજાવો આખો પેરેગ્રાફ કે ભાઈ અહીંયા કીધું કે ભાઈ તમારા હાર્ટની અંદર તમારે અમુક પ્રોગ્રામને તમારે સેટ કરવા પડશે, જેથી કરીને તમારી જે પ્રેમ તમારાની અંદર જે બાહ્યમાં જે ખાલી ઇન્સ્ટોલ થયો છે, તમારામાં આંતરિકમાં પણ ઇન્સ્ટોલ થાય. એના માટે તમારે શું કરવું પડશે? તો કે તમારે ફોરગિવનેસ, પોતાની જાતને માફ કરી દેવી પડશે. સેલ્ફ સ્ટીમ, પોતાની જાતનું સન્માન કરવું પડશે. પછી તમારી જાતની વેલ્યુ કરવી પડશે. તમારે સારાપણું લાવવું પડશે. હવે એ બધું તમારે કરવું હોય તો એ બધું જે ક્યારે થશે? એ બધું ઓવરરાઇટ થશે, જે નડતરરૂપ ફાઇલ જે છે એ દૂર થશે. ક્યારે? અને તમારે કીધું ભાઈ આ ફોલ્ટી જે પ્રોગ્રામ જે છે, કયો પ્રોગ્રામ? તો કે આ સેલ્ફ ક્રિટિક વાળો પ્રોગ્રામ, જે તમારી જાત પ્રત્યેની ટીકા કરવાની વૃત્તિ જે છે, નકારાત્મક વૃત્તિ છે, એને તમારે સંપૂર્ણપણે ડિલીટ કરી દેવાનું છે. રિસાયકલ બિનમાંથી પણ ડિલીટ કરી દેવાનું છે, અને ફરીવાર પાછું ન આવે તમારામાં એ વૃત્તિ, એની પણ તમારે ખાતરી કરવાની છે. ચલો આગળ જોઈએ શું કહે છે. કસ્ટમર કહે છે ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ, ફિલિંગ એટલે ભરાવા લાગ્યું, up with really neat files. neat files એટલે થાય ચોખ્ખી, એકદમ શુદ્ધ, પ્યોર. તો કે હવે મારું હાર્ટ જે છે, હવે મારું હૃદય જે છે, એ સારી સારી ફાઇલોથી, નીટ ફાઇલ્સ, સારી સારી વસ્તુઓથી, સારી લાગણીઓથી ભરાવા લાગ્યું છે. હવે તમને ખબર છે, એટલે કે એનામાં પ્રેમ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ રહ્યું છે. હવે પ્રેમ કોઈના પ્રત્યે આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર જાગૃત થાય એટલે સૌથી પહેલું શું થાય? સ્માઇલ. આપણા ચહેરા પર સ્મિત આવે. કોઈના પ્રેમમાં આપણે પડીએ, કોઈના પ્રત્યે આપણને લાગણી અનુભવાય, કોઈના પ્રત્યે આપણને પ્રેમ અનુભવાય, એટલે સૌથી પહેલું આ થાય, આપણા ચહેરા પર શું આવી જાય? તો કે સ્માઇલ આવી જાય. ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર, મોનિટર એટલે આપણા ચહેરા ઉપર, ઓન માય મોનિટર રાઈટ નાવ, કે ભાઈ મારા ચહેરા ઉપર હવે એક અલગ જ પ્રકારનું સ્મિત આવી ગયું છે, સ્માઇલ આવી ગઈ છે. એન્ડ ઇટ શોઝ, એ બતાવે છે, ધેટ વોર્મથ, વોર્મથ એટલે થાય હૂફ. કોઈના પ્રત્યે તમારા હૃદયની અંદર પ્રેમ ઇન્સ્ટોલ થાય એટલે તમને હૂફ મળે. તમારામાં ગમે ત્યારે ગમે મુશ્કેલીમાં ફસાણા હોય, વ્યક્તિ પાસે જાવ, વ્યક્તિને વાત કરો એટલે તમારા એની અંદર હૂફ આવે, તમને સહારો મળે કોઈ વ્યક્તિનો. આ કીધું છે પીસ, શાંતિ મળી. જો શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ. જો ઓલી ફાઇલને ડિલીટ મારી, નકારાત્મક ફાઇલને ડિલીટ મારી, ફોરગિવનેસ ની વૃત્તિ તમારામાં જગાડી, તમારા જાત પ્રત્યે તમે પોઝિટિવ થાવ, પોતાના જાતની વેલ્યુ કરો, એ બધું કર્યું એટલે શું થવા લાગ્યું? તો કે ધીમે ધીમે પ્રેમ ઇન્સ્ટોલ થવા લાગ્યો. હવે પ્રેમ ઇન્સ્ટોલ થયો એટલે પહેલી જ વાત કઈ થઈ? સ્માઇલ. પોતાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ. અને જ્યારે જ્યારે સ્માઇલ આવી જાય, જ્યારે જ્યારે પોતાના અંદર લવ ઇન્સ્ટોલ થવા લાગે, કોઈ બીજા પ્રત્યે આપણને લાગણી વ્યક્ત થવા લાગે, એટલે સૌથી પહેલા શું થાય? તો કે વોર્મથ, હૂફ આવે. પછી કીધું છે પીસ, શાંતિ, અને કીધું છે કન્ટેન્ટ એટલે સંતોષ. આર કોપિંગ ધેમસેલ્ફ, જો પોતાની જાતે કોપિંગ ધેમસેલ્ફ ઓવર માય હાર્ટ, મારી હાર્ટની અંદર આપમેળે એમની રીતના જે છે એ આ દરેક પ્રકારની લાગણી જે છે ઇન્સ્ટોલ થવા લાગી છે. જ્યારે કોઈના પ્રત્યે આપણને પ્રેમ આવે, કોઈના ઉપર આપણને પ્રેમ આવે.
તો CSR કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ રનિંગ એન્ડ રનિંગ કે ભાઈ તમારામાં પ્રેમ જે છે ઇન્સ્ટોલ થઈ ગયો છે અને શરૂ પણ થઈ ગયો છે. યુ શુડ બી એબલ તમે સક્ષમ છો ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે અહીંથી તમે તમારી જાતે હેન્ડલ કરવા માટે સક્ષમ છો. જે મારે જે કરવાનું હતું, મારે જે તમારામાં પ્રોગ્રામ નાખવાના હતા, જે પૂછવાનું હતું, એ બધું મેં તમને શીખવાડી દીધું છે. પણ હવે અહીંયાથી તમારામાં પ્રેમ ઇન્સ્ટોલ થવા લાગ્યો છે. હવે અહીંયાથી તમે તમારી જાતે હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એની પહેલા હજુ એક વસ્તુ તમને કહી દઉં. શું કહે છે? સરસ મજાનું કહે છે. તો કસ્ટમર કહે છે યસ, હા કયો. તો કહે છે લવ ઇઝ ફ્રીવેર. ભાઈ પ્રેમ જે છે એ કેવો છે? એકદમ ફ્રી છે. એને મેળવવા માટે કોઈ તમારી કિંમત ચૂકવવી પડતી નથી કે કોઈને આપવા માટે તમારી કિંમત નથી ચૂકવવાની. એ એકદમ ફ્રી સોફ્ટવેર છે. બી શ્યોર ખાતરી આપો કે ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ. શું કીધું? ગીવ ઇટ તમે બીજાને આપશો. વેરિયસ મોડ્યુલ્સ એટલે કે અલગ અલગ વ્યક્તિ પ્રત્યેનો અલગ અલગ પ્રેમ હોય. પિતા પ્રત્યેનો અલગ પ્રેમ હોય, માતા પ્રત્યેનો અલગ પ્રેમ હોય, ભાઈ બહેન પ્રત્યેનો અલગ પ્રેમ હોય, પત્ની પ્રત્યેનો અલગ પ્રેમ હોય, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ પ્રત્યેનો અલગ પ્રેમ હોય. તો એવી રીતના એમ કે છે કે મને ખાતરી આપો તમે અલગ વ્યક્તિઓને અલગ અલગ તમારો પ્રેમ આપશો. ટુ એવરીબડી એટલે કે દરેક વ્યક્તિને યુ મીટ. તમે જે વ્યક્તિને મળો, જે અલગ વ્યક્તિને મળો એને એ પ્રમાણેનો તમે પ્રેમ આપશો. મને ખાતરી આપો. ધે વિલ ઇન ટર્ન તેના બદલામાં શેર ઇટ વહેંચશે વિથ અધર પીપલ. તમે જે વ્યક્તિઓને પ્રેમ આપો એ પ્રેમ જે છે એ બીજા વ્યક્તિ બીજાને આપશે. એન્ડ ધે વિલ રિટર્ન પાછો આપશે સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને એ ફરતો પ્રેમ પાછો તમારી પાસે જ તે આવશે. ઓલું કહેવાય છે ને તમે જેવું કરો ને એવું તમારી સાથે થાય. આ શું કીધું કે ભાઈ તમે બીજાને પ્રેમ આપો, એ લોકો બીજાને પ્રેમ આપશે અને બીજા લોકો પાછા તમને પ્રેમ આપશે. તમે જો કોઈની સાથે સારું કર્યું હશે તો એ તમારી સાથે હંમેશા સારું જ થશે. તમે કોઈનું ખરાબ વિચાર્યું હોય, તમે કોઈનું પડાવી લેવાનું, છીનવી લેવાનો પ્રયત્ન કર્યો હોય, કોઈની સાથે ખોટું કર્યું હોય તો એ પાછું ફરીવાર તમારી સાથે થશે. ઓલું કહેવાય ને કર્મ. તો કર્મ જે છે એ પાછું આવશે. એટલે એમ કે છે કે ભાઈ તમે જો કોઈને પ્રેમ આપ્યો છે એ બીજાને પ્રેમ આપશે. એ પાછો પ્રેમ જે છે એ ફરીને વળતો તમારી પાસે જ આવશે. આપણે રૂમમાં હોય અને આપણે જોરથી બોલતા હોય તો પડઘો પડે તો આપણને પાછો સંભળાય. એવી રીતના પ્રેમ જે છે એ ફરીને પાછો ક્યાં આવશે? તમારી પાસે જ આવશે. પણ એના માટે શું છે તો કે તમારે બીજાને પ્રેમ આપવાનો છે. બીજાને પ્રેમ આપે એ પ્રેમ પાછો ફરીને પાછો તમારી પાસે આવશે. કસ્ટમર કહે છે આઈ વિલ, હું એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. કે ભાઈ તમે મદદ કરી એના માટે તમારો આભાર. અને વિદ્યાર્થી મિત્રો તમારો પણ આભાર કે તમે શાંતિપૂર્વક અને મસ્ત મજાની રીતે આ પાઠ જે છે આપણો રીડ 1 જે હતું એ પૂર્ણ કર્યું. તો અહીંયા આપણે જે છે એ ધોરણ 12 નું પહેલું યુનિટ હતું એનું રીડ 1 જે છે એ પૂરું થાય છે. પાર્ટ 1 અપલોડ થઈ ગયો છે. ભાગ 2 તે હવે અપલોડ થઈ જશે. બે ભાગ જોઈ લેજો સંપૂર્ણપણે. મસ્ત મજાની રીતના આપણે ભણાવેલો છે. જો વિડીયોને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મિત્ર સાથે શેર જરૂર કરજો. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.